ભરૂચ સીટ ઉપર પહેલાથી જ કાંટાની ટક્કર સર્જાઈ છે। દિવસે ને દિવસે આ સીટ ઉપર ગરમાવો જોવા મળી રહ્યો છે અને રોજ નવા વળાંકો આવી રહ્યા છે। તેવામાં મનસુખ વસાવા અને ચેતર વસાવાના વાક યુદ્ધો રોકાવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે મનસુખ વસાવા તો કૂતરા અને બિલાડાઓ પણ પોતાના નિવેદનમાં લઈ આવ્યા। તેમણે કહ્યું હતું કે ચેતર વસાવાથી તો કૂતરા અને બિલાડા પણ નથી ડરતા। તો હવે ભરૂચના લોકપ્રિય એવા ચેતર વસાવાએ પણ સણસણતો જવાબ મનસુખ વસાવાને આપ્યો છે। અજય માંકણે 1 વર્ષ પહેલા કૌભાંડ બહાર પાડ્યું અને સરકાર પાસે તપાસ માંગી અને સરકારે તપાસ કરી ને એમાં કૌભાંડમાં બહાર નીકળ્યું ને એમાં જેલમાં ગયો। એમાં ભાજપનો ક્યાં વાગ્યો? તમે ગુનો કર્યો એ રીતના બાકીના 3-4 મંત્રીઓ જેલમાં, ચૈતર વસાવા જેલમાં કેમ? માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે। અલા તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું। ખોટી વાતો શું કરે છે? પણ જેલમાં કેમ ગયો? એ ખબર નહીં મનસુખભાઈ ક્યાંથી એ શબ્દ શોધીને લાવ્યા છે, પણ મનસુખભાઈ હમણાં કીધું કે ચૈતર વસાવાથી કૂતરું એ બિલાડું એ ડરતું નથી, તો ચૂંટણીમાં હવે નવું કૂતરું બિલાડું લાવવાનું કામ મનસુખભાઈ કરે છે। એટલે આવનાર દિવસોમાં જેમ જેમ ચૂંટણી નજીક આવશે તો મજા આવે એવા નિવેદનો મનસુખભાઈ કરશે, કેમ કે મનસુખભાઈ હારે છે। ચૈતર વસાવાનો ડર કૂતરા બિલાડાને નથી એની વાત કરવા કરતા પોતે ગૃહમંત્રી રાજપારડીમાં આવીને ચૈતર વસાવાનું 5 વાર નામ લઈ એ ચૈતર વસાવાનો ડર બતાવે છે। સીએમ હોય કે એમના CR પાટીલ હોય, આજે નિવેદનોમાં 5-5 વખત નામ લે એ જ અમારો ડર છે। અને એમના દેશના ગૃહમંત્રીને અર્બન નક્સલી ચૈતર વસાવા એમ કરીને સંબોધવું પડે તો આદિવાસીના જળ જંગલ જમીન માટે અમે લડીએ છીએ એટલે અમને નક્સલી કહેવામાં આવે છે। એનો જવાબ આવનાર દિવસોમાં આદિવાસી સમાજ લોકસભામાં આપવાનો છે। તો ભરૂચ સીટ ઉપર પહેલાથી જ મનસુખ વસાવા અને ચેતર વસાવા વચ્ચે ટક્કરની જંગ તો સર્જાઈ જ હતી। તેવામાં બાપ પાર્ટીએ પણ ઝંપલાયું અને હવે ભરૂચ સીટ ઉપર ત્રિપાંખીયો જંગ સર્જાયો છે। તેવામાં જોવાનું રહેશે કે ભરૂચ સીટ ઉપર ભરૂચની જનતા કોને પસંદગી તરીકે લાવે છે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।